વ્યક્તિના જીવનની અંદર નવ દંપતીના ઘરે સંતાનનો જન્મ નથી થયો, એના ઘરે સંતાન નથી, અને એ જો 10મા સ્કંદનો પાઠ કરે, સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ કરે, તો એના ઘરે ભગવાન અચૂક પુત્રની પ્રાપ્તિ કરાવે. પણ આપણે કેવું હોય, દરેક જગ્યાએ જાય પણ ત્યાંથી જે વસ્તુ લેવાની હોય ને એ આપણે કોઈ દી ન લે. આજે અહીંયા શ્યામજીના સાનિધ્યમાં આવ્યા, આપણે ખાટુનગરમાં પણ જાય, પણ ખાટુનગર જાવ ને તો અહીંયાથી 4-5 વસ્તુ કંઈક યાદીની લઈને આવજો. શ્યામજીની ચાલીસા આવે, શ્યામજીનું મોરપંખ આવે, શ્યામજીને ચડાવેલી વાંસળી હોય, એકાદિક લઈ ભગવાનના ચરણમાં અર્પણ કરજો. પણ મનુષ્યનું કેવું છે, ભગવાન પાસે જાય, પોતાનું લિસ્ટ એટલું લાંબુ હોય, ભગવાન વિચાર કરે કે મારે આની કઈ મનોકામના પૂરી કરવી. એક અરજી લગાવવાની હોય, એની જગ્યાએ આપણે 10 અરજી લગાવતા હોય, છતાંય આ પૂરી કરે તોય છેલ્લે આપણે એને દોષ દેતા હોય કે ભગવાન તમે મારું આ ન કર્યું, તમે મારું ઓલું ના કર્યું. પણ એને